હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, પગના દુખાવાની સમસ્યા રહેતી હોય, પગની દબાયેલી નસો હોય કે પછી પગમાં લોહીનું સર્ક્યુલેશન ઓછું થઈ ગયું હોય, પગમાં સોજો આવી ગયો હોય, ઘૂંટણ દુખતા હોય, પગને લગતી અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તે તમામ પ્રકારની સમસ્યાઓ ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. માત્ર તમારે લોકોએ કરી લેવાના છે આજના વિડીયોમાં જે દર્શાવવાનો છું તે ઉપાયો, અને તેની સાથે સાથે મિત્રો લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવવું હોય તો વિડીયોના અંતમાં હું તમને લોકોને આખા દિવસનું એક રૂટીન પણ સૂચવવાનો છું, જેને જો ફોલો કરી લેશો એક બે દિવસ માટે નહીં પણ થોડા લાંબા સમય માટે, તો મિત્રો ગેરંટી સાથે કહું છું નાની મોટી બીમારીઓ તો તમારી નજીક પણ નહીં આવે અને તમે રહી શકશો લાંબા સમય સુધી તંદુરસ્ત. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, સૌથી પહેલાં તો આજના વિડીયોમાં હું તમને લોકોને બે ઉપાયો વિશે વાત કરવાનો છું. તેમાં સીધા જ આપણે પહેલા ઉપાય વિશે વાત કરવા જઈએ તો આ ઉપાય માટે તમારે લોકોએ 2 થી 3 વસ્તુઓની જરૂર પડશે. કઈ છે તે વસ્તુઓ જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલાં તો તમારા લોકોની પગની નસોની તકલીફ રહેતી હોય, પગની દબાયેલી નસો રહેતી હોય, હલનચલન કરવામાં મુશ્કેલી પડતી હોય, અવારનવાર તમને પગમાં ખાલી ચડી જતી હોય, પગમાં ઝણઝણાટી થતી હોય, બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ ગયું હોય, તો ચોક્કસથી આ ઉપાય તમારે કરવો જ જોઈએ. આનાથી તમને આ ઉપાય રાત્રિના સમય કરવાનો છે. તેનાથી તમને ઊંઘ તો સારી આવશે જ, પણ તમારા પગ સુધી લોહીનું સર્ક્યુલેશન છે તે પણ સુધરશે. હવે શું કરવાનું છે જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલાં તો તમારે લોકોએ લગભગ અડધીથી પોણી જેટલી ડોલ ભરાય તેટલું પાણી લઈ લેવાનું છે. અડધીથી પોણી ડોલ જેટલું પાણી લઈ અને આ પાણીને આપણે લોકોએ કોઈ પણ એક સ્ટીલના વાસણમાં કે કોઈ પણ અન્ય વાસણમાં ગરમ કરી લેવાનું છે. ગરમ કેટલું કરવાનું છે? તો એટલું જ ગરમ કરવાનું છે કે જે તાપમાને તમારો હાથ છે અંદર બોળી શકો. એનો મતલબ તમારા પગ અંદર ડૂબાડવાના છે, પણ એટલું જ ગરમ કરજો કે જેથી કરીને એ તાપમાન તમારા પગ છે તે સહન કરી શકે. એટલે કે પાણી છે તેને નવસેકું રાખવાનું છે. હવે આ નવસેકા પાણીને તમારે લોકોએ ડોલમાં ફરીથી ઉમેરી દેવાનું છે. ત્યાર પછી શું કરવાનું છે? તો આ નવસેકા પાણીની અંદર હવે તમારે લોકોએ એક ટુકડો લેવાનો છે ભીમસેની કપૂરનો. તરત જ પ્રશ્ન થાય કે ભીમસેની કપૂર એટલે શું અને ક્યાંથી મળી રહેશે? તો મિત્રો તમને કહું કે કપૂરની લગભગ સર્વશ્રેષ્ઠ જાતોમાંનો એક એટલે ભીમસેની કપૂર. અને ભીમસેની કપૂર છે તે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ અગરબત્તીની દુકાન હોય ને તો ત્યાં સરળતાથી તમને મળી રહેશે. અને જો ન મળે તો તેને તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. મિત્રો, આ ભીમસેની કપૂરનો એક મોટો ટુકડો લઈ અને તેનો એકદમ સાણસી અથવા ખલદસ્તા વડે પાવડર કરી લેવાનો છે, અને તે પાવડરને આની અંદર ઉમેરી દો આ ગરમ પાણીમાં. ત્યાર પછી ઉપરથી એકાદ લીંબુ છે તેને પણ તમે, લીંબુનો રસ છે તેને પણ તેમાં ઉમેરી દો. જો તમારે વધારે સારા પરિણામો જોઈતા હોય, તમને પગમાં અવારનવાર ગોઠલો ચડી જવાની સમસ્યા રહેતી હોય, નસો દબાઈ જતી હોય અને તમારા લોકોનું બ્લડ સર્ક્યુલેશન પગમાં ધીમું રહેતું હોય, તો આ બે વસ્તુઓની સાથે સાથે તમે લોકો આની અંદર એપ્સમ સોલ્ટ છે, સિંધવ મીઠું છે કે પછી અજમો, આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ પણ ઉમેરી શકો છો. આટલું ઉમેરી દીધા પછી હવે પાણીને બરાબર રીતે તમે લોકો હલાવી લો. આ પાણીને બરાબર રીતે હલાવી લીધા પછી હવે તમે જે કોઈ પણ વસ્ત્ર પહેરેલું છે તેને ઘૂંટણ સુધી ઊંચું કરી અને ખુરશીમાં બેસી જાઓ, અને તમારા પગ છે તેને આ પાણીની અંદર ડૂબેલા રહે તે રીતે તમારે બેસવાનું છે ખુરશીમાં. હવે આને ક્યાં સુધી ડૂબાડીને રાખવાના છે? તો લગભગ 12 થી 15 મિનિટ સુધી જેમ છે તે જ પરિસ્થિતિમાં શાંતિથી બેસી રહો. આ સમયે તમે તમારું કોઈ પણ કાર્ય છે તે કરી શકો છો, જીવનનું રોજબરોજનું. હવે મિત્રો, આ પ્રયોગને તમારે લોકોએ અઠવાડિયામાં 2 થી 3 વાર ગમે ત્યારે કોઈ પણ દિવસે રિપીટ કરવાનો છે. મિત્રો, 2 અઠવાડિયા પછી તમારા લોકોના જે પગ છે તે રિલેક્સ થવા લાગશે, પગની નસો એકદમ છૂટી પડી જશે અને તમને લોકોને એકદમ કમ્ફર્ટેબલ, એકદમ આરામનો અહેસાસ થશે. અને તમને લોકોને જે પગને લગતી સમસ્યાઓ થતી હતી ને એ પણ ધીમે ધીમે દૂર થવા લાગશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જઈએ તો હવે ઉપાય નંબર 2ની ચર્ચા કરવા જઈએ એ પહેલાં એક મિત્રો સામાન્ય ટિપ્સ તમને આપી દેવા માંગુ છું કે જો તમને લોકોને પણ ખાસ કરીને મોટી ઉંમરના વડીલો એટલે કે ભાઈઓ કે બહેનો અથવા તો મોટી ઉંમરના દાદા દાદી કે નાના નાની હોય છે, તે લોકોને જો ઘૂંટણનો દુખાવો રહે છે તો ચોક્કસથી તે લોકોએ આયુર્વેદના સંપૂર્ણ સિદ્ધાંતોને ફોલો કરતું અને અનુસરતું એટલે કે મહાનારાયણ તેલ છે તેનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, મહાનારાયણ તેલ છે, આમ તો આયુર્વેદમાં ઘણા બધા તેલનો ઉલ્લેખ કરેલો છે, પણ મહાનારાયણ તેલ છે તે ખાસ કરીને ઘૂંટણના ગોઠણના દુખાવા માટે બનાવેલું છે. મિત્રો, ઘણી બધી કુદરતી ઔષધિઓને આમાં ઉમેરી અને તલના તેલમાં, બકરીના દૂધમાં યોગ્ય રીતે પકાવી અને જબરજસ્ત રીતે બનાવવામાં આવે છે. આ તેલ
ઘૂંટણમાં ઊંડે સુધી જઈ અને અસર કરશે. આ તેલને તમે કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પરથી અથવા તો ઓનલાઈન મંગાવી શકો છો. તે તમારા ઘૂંટણ માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, આ તેલથી તમને લોકોને મોટામાં મોટો ફાયદો એ થશે કે તેને તમે મસાજ કરી અને ત્યારબાદ ગરમ કપડાં વડે 2-3 મિનિટ સુધી તેલ વડે મસાજ કરો અને ત્યાર પછી ગરમ કપડાં વડે તેના પર શેક કરો. તમારો ઘૂંટણનો દુખાવો છે તે થોડા જ દિવસોમાં ક્યાં ચાલ્યો ગયો તમે પણ નહીં ખ્યાલ આવે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો જે લોકોને અવારનવાર ઘૂંટણનો દુખાવો રહે છે તે લોકોએ રોજે રોજ 15થી 20 મિનિટ સુધી પોતાના ઘૂંટણ છે, પોતાના ગોઠણ છે તે ખુલ્લા રહે તે રીતે તડકામાં બેસવાનું છે. મિત્રો, આનાથી પણ જબરજસ્ત રીતે તમારા ઘૂંટણ છે તે રિપેર થવા લાગશે અને ઘૂંટણનો દુખાવો જડમૂળમાંથી દૂર થઈ જશે. હવે મિત્રો, બીજા ઉપાયની આપણે લોકો વાત કરવા જઈએ તો બીજા ઉપાયમાં શું કરવાનું છે પહેલાં એ જણાવી દઉં. મિત્રો, આ માટે તમારે લોકોએ અમુક વસ્તુઓ લેવી પડશે. હવે કઈ કઈ છે તે વસ્તુઓ પહેલાં એના નામ જાણી લઈએ. મિત્રો, સૌથી પહેલાં તો અળસી છે, તલ છે, કોળાના બી છે, સૂર્યમુખીના બી છે, બદામ છે, કાજુ છે, અજમો છે, હળદર છે, ધાણા, આખા ધાણા લેવાના છે, સાથે સાથે મરી છે, વરિયાળી છે. આટલી વસ્તુઓ છે તે લઈ લેવાની છે. હવે મિત્રો, આમાંથી 3 વસ્તુઓને અલગ કરી લો કે જેમાં હળદર છે, બદામ છે અને કાજુ. આ 3 વસ્તુઓને અલગ રાખી દો. બાકી બધી જ વસ્તુઓને તવા પર આપણે કોરી જ શેકી લેવાની છે. લોઢી પર હળવી શેકી લેવાની છે. થોડી શેકાઈ જાય એટલે હવે તેને ઉતારી લો અને ત્યારબાદ દેશી ગાયના શુદ્ધ ઘીમાં કાજુ અને બદામને પણ હળવા રોસ્ટ કરી લો, શેકી લો. આટલું કરી લીધા પછી હવે આ બધી જ વસ્તુઓને મિક્સરમાં ખાનામાં ઉમેરી દો અને ઉપરથી જે હળદર હતી એને પણ ઉમેરી દો અને તેનો એકદમ બારીક મહીન પાવડર છે તે બનાવી લો. મિત્રો, આ પાવડરનું સેવન વડીલો જો રોજે રોજ કરવા લાગે તો પગમાં થતી ઝણઝણાટી છે, પગને લગતી સમસ્યાઓ છે તે જડમૂળમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે. હવે આ પાવડરનું સેવન તમે સવારે નાસ્તા કર્યાના અડધાથી પોણા કલાક પછી 1 ગ્લાસ દૂધ સાથે પણ કરી શકો છો અથવા પાણી સાથે પણ કરી શકો છો. આ જ રીતે આનું સેવન તમે રાત્રિના સમયે પણ કરી શકો છો. આની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નહીં થાય, માત્ર ને માત્ર ફાયદાઓ છે. અને ફાયદાઓ એવા કે વાત જ ન પૂછો, તમારા ઘૂંટણમાં, તમારા આખા પગમાં જબરજસ્ત રીતે ફેરફાર લઈ આવશે. ત્યાર પછી મિત્રો, હવે આગળ વાત કરવા જઈએ તો એવું રૂટીન હું તમને લોકોને આજના આ વિડીયોમાં સૂચવવા માંગુ છું કે જે રૂટીનને તમે લોકો રોજે રોજ ફોલો કરશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો, ઘૂંટણની કે પછી પગને લગતી કોઈ સમસ્યા તો નહીં જ રહે, સાથે સાથે શરીરમાં પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો એ પણ જડમૂળમાંથી દૂર થઈ જશે. કયું છે તે રૂટીન જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલાં તો તમારે લોકોએ વહેલી સવારે ઉઠવાની ટેવ પાડવી જોઈએ. વહેલી સવારે એટલે ક્યારે? લગભગ 5 થી 6 વાગ્યાની વચ્ચે. મિત્રો, આ સમય છે એ દરમિયાન તમારે ઉઠી જવાનું છે અને સૌથી પહેલાં તો તમારે તમારા કિચન એટલે કે રસોડામાં જઈ અને 1, 2, 3 કે 4 ગ્લાસ જેટલું પાણી લઈ અને તેને બરાબર રીતે ગરમ કરી લેવાનું છે. નવસેકું ગરમ કરવાનું છે. આ પાણીની અંદર કોઈ જ વસ્તુ છે તે ઉમેરવાની જરૂર નથી. હવે આ પાણીમાંથી તમે લોકો શરૂઆતમાં 1 ગ્લાસથી શરૂ કરી શકો છો અથવા તમારાથી પીવાય તેટલું. ઓછામાં ઓછું 1 ગ્લાસ તો પીવાનું જ છે. વધુમાં વધુ 4 ગ્લાસ સુધી પાણી છે તે પી શકો છો. મિત્રો, આટલું પાણી પીધા પછી હવે તમારે લોકોએ 15થી 20 મિનિટ સુધી ઘરની બહાર આંટો મારી આવવાનો છે. એકદમ ફ્રેશ થઈ જવાનું છે. તમને લોકોને એકદમ મજા આવી જાય એવું કુદરતની નજીક રહેવા 15થી 20 મિનિટ પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી મિત્રો, તમે જ્યારે પાછા ઘરે આવો છો, હવે ઘરે આવી અને તમારે લોકોએ તમારા ઘરની ખુલ્લી જગ્યા છે તે શોધવાની છે. ખુલ્લી જગ્યાનો મતલબ ઘરની બાલ્કની છે, ઘરનું ફળિયું છે, ઘરની અગાસી છે કે ઘરની કોઈ પણ એવી ખુલ્લી જગ્યા કે રવેશ છે, અથવા તો એ ન હોય તો તમે લોકો ઘરની આજુબાજુમાં આવેલો બગીચો છે ત્યાં પણ જઈ શકો છો. હવે આ જગ્યાએ આવી અને શું કરવાનું છે તો ત્યાં જઈ અને તમારે લોકો યોગા મેટ પાથરી દેવાની છે. જો યોગા મેટ ન હોય તો તમે લોકો કોઈ પણ ઘરમાં રહેલી ચાદર અથવા તો કોઈ પણ એક પાથરણું છે તે પાથરી અને તેના પર બેસી જાઓ. ત્યાર પછી 10થી 15 મિનિટ સુધી તમારે લોકોએ અનુલોમ વિલોમ અને 10થી 15 મિનિટ સુધી કપાલભાતિ છે તે કરવાના છે. મિત્રો, આનાથી તમારી ઝીણી મોટી બીમારીઓ છે તે તો માત્ર આ વસ્તુથી જ દૂર થઈ જશે કે જેમાં તમારા લોકોના ચહેરા પરનું તેજ છે તે એકદમ વધી જશે. તેની સાથે સાથે શ્વસન તંત્રને લગતી બીમારીઓ મોટાભાગની દૂર થઈ જશે. શરદી છે, ઉધરસ છે, આવી સમસ્યાઓ તો ખૂબ જ સરળતાથી દૂર થશે જ. સાથે સાથે માથાનો દુખાવો રહેતો હોય તો એને પણ જડમૂળમાંથી દૂર કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી મિત્રો, તમારે લોકોએ હવે અનુલોમ વિલોમ અને કપાલભાતિ કરી લીધા પછી અમુક ચોક્કસ પ્રકારના આસનો પણ કરવા જોઈએ. ખાસ કરીને વડીલોએ કે જેમાં તમે લોકો તિતલી આસન છે, ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, હલાસન છે,
અને તેની સાથે સાથે જો ડાયાબિટીસ રહેતી હોય તો તમારે લોકોએ મંડુકાસન છે, આ ઉપરાંત પવન મુક્તાસન છે, આ બધા આસનો તમને લોકોને શરીરમાં ખૂબ જ વધારે ફાયદો કરી શકે છે, એને પણ કરવા જોઈએ. આટલું કરી લીધા પછી તમારે લોકોએ જો શક્ય હોય તો 15થી 20 જેટલા રોજે રોજ સૂર્ય નમસ્કાર પણ કરવા જોઈએ. આનાથી તમારા શરીરની લચીલતા વધશે અને તમારું શરીર એકદમ ફ્લેક્સિબલ બનશે. સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટ થશે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે. હવે મિત્રો આગળ વાત કરવા જઈએ તો આ તો વાત થઈ સવારની રૂટીનની. ત્યાર પછી આટલી કસરતો કરવા માટે ઓછામાં ઓછો 30થી 45 મિનિટનો સમય જોશે. હવે આગળ વધવા જઈએ તો મિત્રો આગળની પ્રક્રિયામાં તમે આ કસરતો કરો છો તેના અડધાથી પોણા કલાક પછી સવારનો બ્રેકફાસ્ટ કરવાનો છે. મિત્રો આ બ્રેકફાસ્ટની અંદર તમે લોકો અઠવાડિયામાં 1 થી 2 વાર ચોક્કસથી ફણગાવેલા કઠોળનું સેવન કરજો. કઈ રીતે બનાવવાના છે એ પણ જણાવી દઉં. મિત્રો આ માટે તમારે લોકોએ આગલા દિવસે સાંજે લગભગ 3-4 વાગ્યા આસપાસ મગ લેવાના છે અને તેને પાણીમાં પલાળી દેવાના છે, એકાદ મુઠ્ઠી જેટલા. હવે આ મગને પાણીમાં પલાળી દીધા પછી હવે તમારે લોકોએ આ મગને લગભગ સાંજે 8-9 વાગ્યા કે 10 વાગ્યા આસપાસ એક સુતરાઉ કાપડનો ટુકડો લઈ અથવા તો રૂમાલ લઈ અને તેમાં રાખી મૂકવાના છે અને બધું પાણી દૂર કરી દેવાનું છે. તેની બરાબર રીતે તમારે પોટલી બનાવી લેવાની છે અને આ પોટલીની ઉપર ધીમો ધીમો પાણીનો સ્પ્રે કરી દેવાનો છે. મિત્રો વહેલી સવારે ઉઠશો તો ત્યાં તો તમારા ફણગાવેલા મગ છે તે તૈયાર થઈ જશે. હવે સવારના નાસ્તામાં સીધા જ આ ફણગાવેલા મગ નથી ખાવાના, કારણ કે તેનાથી પાચનને લગતી સમસ્યા થઈ શકે છે અને આ મગની તાસીર પણ પ્રમાણમાં ઠંડી હોય છે. એટલા માટે સીધા જ નથી ખાવાના. આ ફણગાવેલા મગને એક વાટકામાં લઈ તેમાં સમારેલી ડુંગળી છે, ટમેટાં છે, કાકડી છે, આવી વસ્તુઓ ઉમેરી દો. ઉપરથી શેકેલા જીરુંનો પાવડર છે, સારી એવી માત્રામાં છીણેલું આદું છે, લીંબુનો રસ છે, થોડો મરી પાવડર છે, સંચળ છે, આટલી વસ્તુઓ છાંટી દો અને શુદ્ધ ઘાણીનું દેશી તેલ હોય તો તે પણ એકાદ ચમચી જેટલું ઉમેરી બરાબર રીતે આને હલાવી લો. તમારી સરસ મજાની સવારના બ્રેકફાસ્ટની ચાટ તૈયાર થઈ ગઈ છે. મિત્રો આનાથી તમારું પેટ તો લાંબો સમય ભરેલું રહેશે જ, પણ તમે લોકો જે થાકી જવાની ફરિયાદ કરતા હતા ને એ સમસ્યા પણ દૂર થઈ જશે. આ નાસ્તામાં અઠવાડિયામાં એકાદ વાર ચોક્કસથી કરવું જોઈએ. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જઈએ તો હવે સમય આવે છે બપોરનો. મિત્રો બપોરનું ભોજન જ્યારે પણ તમે લોકો કરો છો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બપોરનું ભોજન કરતાં પહેલાં તમારે લોકોએ ઋતુ અનુસારનું કોઈને કોઈ એક સલાડ છે તેને તો ખાવું જ જોઈએ, 1 વાટકી જેટલું. તેમાં બીટ છે, ગાજર છે, કાકડી છે, મૂળા છે, કોબી છે કે અન્ય કોઈ પણ પ્રકારનું જે આપણે કહી શકીએ તો એવું કોઈ પણ સલાડ છે તેનું સેવન તમારે કરવાનું છે. હવે આ સલાડ ખાઈ લીધા પછી હવે તમારે લોકોએ શું કરવાનું છે તો હવે સમય આવે છે જમવાનો. મિત્રો ભોજનમાં જો શક્ય હોય તો ઘઉં સિવાયનું અનાજ છે તે પસંદ કરવાનું, કે જેમાં આપણા દેશી જાડા અનાજ તરીકે ઓળખાય, કે જેને આપણે મિલેટ્સ તરીકે ઓળખીએ છીએ, કે જેમાં બાજરો છે, મકાઈ છે, જુવાર છે, રાગી છે, જવ છે. આવા અનાજનો ઉપયોગ કરશો તો તે તો તમારા માટે સોનામાં સુગંધ પડવા જેવું થશે, પણ એ વિકલ્પ નથી અને ઘઉં જ ખાવા પડે એમ છે તો મિત્રો 4 રોટલી ખાઈ રહ્યા છો તો 1 રોટલીની માત્રા ઘટાડી દો અને તેની સામે શાકની માત્રા બમણી કરી દો. એટલે કે 1 વાટકી શાક ખાઈ રહ્યા છો તો તેની સામે 2 વાટકી શાક ખાવાનું શરૂ કરી દો. સાથે સાથે જો શક્ય હોય તો 1 વાટકી જેટલું દહીં પણ ખાવાનો આગ્રહ રાખો. એ ન શક્ય બને તો 1 ગ્લાસ જેટલી છાશ પીવી તો જોઈએ જ. ભોજન કરી લીધા પછી એકાદ ચમચી જેટલી વરિયાળી છે તેને પણ એકદમ ચાવી અને ખાવાનો આગ્રહ રાખશો તો પાચન સંબંધિત સમસ્યાઓ ક્યારેય પણ તમારા શરીરમાં ઉત્પન્ન થશે જ નહીં. મિત્રો ત્યાર પછીનો સમય એટલે સમય આવે છે સાંજનો સમય. મિત્રો આ સમય જ છે તે સૌથી વધુ સંવેદનશીલ સમય છે. એટલા માટે કારણ કે મોટા ભાગના લોકો થોડી ઘણી અમથી ભૂખ લાગી નથી કે તરત જ આ સમયે પડીકાઓનો, બિસ્કિટનો, ટોસ્ટનો અથવા તો તેઓ જે લારીઓ પર મળતો જે કચરો ખોરાક છે તે ખાવાનો આગ્રહ રાખે છે, અથવા તો સીધા જ ઘણા લોકો તો ઓનલાઈન ઓર્ડર જ હોટલમાંથી કરી દે છે. મિત્રો આ સમયે જ જાળવવાનું છે. શું કરવાનું છે જણાવી દઉં તો વહેલી સવારે પલાળેલા જે ડ્રાયફ્રૂટ હતા તેને આ સમયે તમે આરોગી શકો છો. જો એ શક્ય ન બને તો તમારે લોકોએ ચોક્કસથી થોડી માત્રામાં જેટલી ભૂખ છે એટલી માત્રામાં મખાણા લઈ તેને દેશી ગાયના શુદ્ધ ઘીમાં બરાબર રીતે શેકી લો અને ઉપરથી થોડી માત્રામાં ચપટી 1 જેટલું સંચળ ભભરાવી અને તેને ખાવ તો ખરા. મિત્રો સારામાં સારી વેફર, સારામાં સારી ચિપ્સ છે તે આની સામે ટૂંકી પડશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જઈએ તો હવે આવે છે દિવસનો છેલ્લો સમય કે જ્યારે તમારે અંતિમ નિયમ છે તેનું પાલન કરવાનું છે અને આ નિયમ એવો છે કે જે બાકીના બધા નિયમો પર ભારે પડી શકે છે.
જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું એ નિયમની કે જેમાં તમારે લોકોએ દિવસનું છેલ્લું ભોજન એટલે કે રાત્રિનું ભોજન, આમ તો કહેવાય જ નહીં, તે સાંજનું ભોજન છે. આ સાંજનું ભોજન ગમે તેમ કરીને સાંજે 7 વાગ્યા પહેલાં તમારે લોકોએ પૂરું કરી લેવાનું છે. ગમે તે થાય 7 વાગ્યા પહેલાં ભોજન પૂરું કરી લેશો તો મિત્રો આ માત્ર એક ટેવ પાડી લેશો ને તો મોટાભાગની બીમારીઓ આપમેળે શરીરમાંથી દૂર થઈ જશે. તરત જ પ્રશ્ન થાય આવું શા માટે? તો મિત્રો તમને જણાવી દઉં, પહેલાં તો ઉદાહરણ આપી દઉં કે આપણા ભારત દેશના કે ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રોને જોઈ લો, કે પછી આપણા નાના નાની કે દાદા દાદીના સ્વાસ્થ્યને જોઈ લો અને તેમનું રૂટીન જોઈ લો, કે પછી મિત્રો પક્ષીઓને જોઈ લો. બધાનો નિયમ એક જ છે, 7 વાગ્યા પહેલાં પોતાના માળામાં આવી જાય છે અથવા 7 વાગ્યા પહેલાં પોતાનો ખોરાક છે તેને પૂરો કરી લે છે અને પછી તેઓ કોઈ જ પ્રકારનો ખોરાક લેવાનો આગ્રહ નથી રાખતા. અને મિત્રો જો શક્ય હોય તો સાંજે 7 વાગ્યા પહેલાં જે ખોરાક લો છો ને તે પ્રમાણમાં હળવો હોવો જોઈએ. તેમાં મોટું બાઉલ ભરીને તમે પપૈયું ખાઈ શકો છો, કઢી ખીચડી ખાઈ શકો છો, દાળ ભાત ખાઈ શકો છો, કે પછી શાકભાજીનો સૂપ પી શકો છો, પોહા ખાઈ શકો છો. આવી કોઈ પણ હળવી વસ્તુ છે તે તમે સેવન કરી શકો છો. આનો મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારો જે ખાધેલો ખોરાક છે તે રાત્રે 10-11 વાગ્યા સુધીમાં તો તમારા પેટમાંથી પચી જશે. અને ત્યાર પછીનો સમય જે હશે, ભલે તમે સૂઈ ગયા હો પણ તમારું શરીર જાગૃત અવસ્થામાં જ હશે અને પછીનો સમય એટલે સેલ્ફ હિલિંગનો સમય, તમારું શરીર પોતાની બીમારીઓને જાતે જ ખાવા લાગશે. જી હા મિત્રો, ધીમે ધીમે આ નિયમની મદદથી મોટાભાગની બીમારીઓ છે તે સંપૂર્ણપણે તમારા શરીરમાંથી દૂર થઈ જશે જો માત્ર આ એક નિયમને તમે લોકો પાળી લેશો. તો ચોક્કસથી આ નિયમને ફોલો કરો. આ નિયમને ફોલો કરવાનું મુખ્ય કારણ એ છે કે આજે સાંજે 7 વાગ્યા પહેલાં જમી લીધું પછી 12 કલાકનો ગેપ પડી જાય છે, પછી તમે બીજા દિવસે સવારે 7, 7:30 કે 8 વાગ્યે જમશો. આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારા લોકોનો લગભગ 12 થી 13 કલાકનો ઉપવાસનો સમયગાળો રહેશે અને તમારું શરીર જાતે જ રિપેર થવા લાગશે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને પણ હેલ્થ કે બ્યુટી સંબંધિત કોઈ સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરો પ્રયત્ન કરીશું. સાથે સાથે તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી, એમને જણાવવાનું ભૂલશો નહીં. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.